લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તંત્ર દ્વારા આગોતરું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા આગોતરા આયોજન શરૂ કરવામાં આવ્યા છે. સંભવિત પેટ્રોલ અને ડીઝલની અછત ન સર્જાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળી રહે તે માટે ખંભાળિયામાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસર વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર અલર્ટ મોડમાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન ઊભી થાય અને ખેડૂતોને ડીઝલ માટે હાલાકી ન પડે તે માટે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ખંભાળિયા મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક યોજી ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને બેરલ અથવા કેરબામાં ડીઝલ ભરાવવા આવતા ખેડૂતો માટે વ્યવસ્થિત ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ખેડૂતોને આધાર કાર્ડ 7/12ની નકલ અને ટ્રેક્ટરની આરસી બુકના આધારે ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ દસ્તાવેજોની ચકાસણી બાદ વધુમાં વધુ 200 લીટર સુધી ડીઝલ આપવામાં આવતા સાચા ખેડૂતોને જ લાભ મળી રહ્યો છે. તંત્રના આ નિર્ણયથી ડીઝલનો બિનજરૂરી સંગ્રહ અટકશે તેમજ કાળા બજાર જેવી પ્રવૃત્તિ પર નિયંત્રણ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોમાં પણ આ નિર્ણયને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય ચકાસણીથી જરૂરિયાતમંદ ખેડૂતોને જ પૂરતું ડીઝલ મળી શકશે. તંત્ર દ્વારા સ્થળ પર માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે જેથી દસ્તાવેજ સંબંધિત પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવી શકે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. ખંભાળિયા તાલુકાના લોકોને મારી મામલતદાર ખંભાળિયા તરીકે ખાસ અપીલ છે કે આપણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આથી ડીઝલ નહીં મળે એવી કોઈ પણ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને બિનજરૂરી સંગ્રહ કરવાનું ટાળવું. હાલ જરૂર હોય તો પંપ પર બધાને ડીઝલનું વેચાણ ચાલુ જ છે. અત્યારે ગરમીની સિઝન છે તો બિનજરૂરી પંપ ઉપર લાઈનો લગાવવી અને ગરમીના સિઝનની અંદર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. લોકોએ જરૂર હોય તો જ પંપ ઉપર આવવું અને સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે. જે બાબતે તમામે સહયોગ ખાસ કરવો. જે બાબતે લોકોએ 7/12 છે, આરસી બુક છે અને પોતાનું ઓળખ કાર્ડ જે પણ હોય ઓળખનો પુરાવો એ આપી અને એ ડીઝલનું વેચાણ કરી જથ્થો મેળવી શકે છે. પોરબંદર હાઈવે પર આવેલ મારો પેટ્રોલ પંપ છે. હાલના સમયમાં ખેડૂતોને ડીઝલની વધારે જરૂરત હોય જેના કારણસર ખેડૂતો હાલમાં મોટી સંખ્યામાં ડીઝલનો જથ્થો લેવા માટે આવી જાય છે. જેના કારણોસર ડીઝલનો જથ્થો જલ્દી ખૂટી જાય છે. હાલમાં મામલતદાર સાહેબના જણાવ્યા મુજબ આ વસ્તુનો ખોટો સંગ્રહ ન થાય, સંગ્રહખોરી ન થાય તેના માટે ખેડૂતો પાસેથી અમે 7/8 આરસી બુક અને આધાર કાર્ડ એવી વસ્તુઓ જે પ્રૂફ માટે લેવામાં આવે છે એવું અમને ઉપરથી મામલતદાર સાહેબે જણાવેલ છે.